ગુજરાત ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક બોલેરો પિકઅપ ગાડીમાંથી 5,11,680 નો દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ 8,15,680 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હતી। પીપલોદ પોલીસે મળેલ બાતમીના આધારે દેવગઢ બારિયાના ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો પિકઅપ ગાડી ત્યાંથી પસાર થતા પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે ગાડીના ચાલક જીતેન્દ્ર નનેલિયા તોમરની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે બોલેરો પિકઅપ ગાડીની તલાશી લીધી હતી। તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ 4,584 જેની કિંમત 5,11,680 ના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો પિકઅપ ગાડીની કિંમત મળી કુલ 8,15,680 નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ગાડીના ચાલકની પોલીસે પૂછપરછ કરતા વિદેશી દારૂની હેરાફેરીમાં મહેતાબસિંહ ડુગરસિંહ પટેલનો પણ સામેલ હોવાનું પોલીસને જણાવતા આ સંબંધે પીપલોદ પ્રોહિબિશન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।